રાજકોટમાં ટોયઝ ઇન્ડસ્ટ્રીનો ઉદય થતો જોવા મળ્યો। લોકલ ફોર વોકલ અંગે લોકોમાં જાગૃતિ જોવા મળી। સામાન્ય રીતે કોરોના કાળ પહેલા રમકડા માટે ચાઇના મોખરાનું સ્થાન ધરાવતું હતું, પરંતુ કોરોના કાળ જેવા કપરા સમયમાંથી પસાર થયા બાદ ભારતમાં પ્રધાનમંત્રીએ લોકલ ફોર વોકલ અને આત્મનિર્ભર ભારત જેવા સૂત્રને અપનાવવા આહવાન કર્યું, જે અંગે લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો। રાજકોટમાં ટોયઝ ઇન્ડસ્ટ્રીનો ઉદય થયો। રાજકોટના મેટોડા પંથકમાં ઇલેક્ટ્રોનિક રમકડા હોય કે વુડનના તમામ પાર્ટ્સનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે। રમકડાના વેપારીઓનું કહેવું છે કે જેમ ચાઇનામાં શાંતોના શહેરનું રમકડાનું હબ કહેવાય છે, એમ વર્ષ 2030 સુધીમાં સૌરાષ્ટ્ર એ ટોયઝ ઇન્ડસ્ટ્રીનું હબ બની જશે। વિશ્વના લોકોની વિશ્વસનીયતા ગુજરાત અને તેમાં પણ સૌરાષ્ટ્રના ઉદ્યોગો પ્રત્યે વધી રહી છે। રાજકોટ પંથકમાં ઉત્પન્ન થતા રમકડા એ નેપાળ, બાંગ્લાદેશ અને યુએસએ સહિતના દેશોમાં નિકાસ થઈ રહી છે। રાજકોટના ગોંડલમાં માર્કેટયાર્ડ પાસે ખેડૂતોએ દેખાવો યોજ્યા। ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા વેપારી અને ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો। ડુંગળીના ભાવ ન મળતા યાર્ડ પાસે નેશનલ હાઈવે પર ખેડૂતોએ ડુંગળી ફેંકીને વિરોધ કર્યો। ડુંગળીનું એક્સપોર્ટ બંધ થતા વેપારી ખેડૂતોને મોટી નુકસાની ભોગવવાની નોબત આવી છે। ખેડૂતોના વિરોધ વચ્ચે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજકોટના જેતપુરથી જોડાયા છે મુનાફ બખાલી। મુનાફ, ગોંડલ માર્કેટ યાર્ડ પાસે ખેડૂતો દેખાવો કરી રહ્યા છે, હાલ પરિસ્થિતિ શું છે? ખેડૂતોને કેટલો ભાવ મળી રહ્યો છે ડુંગળીનો? બિલકુલ ચોક્કસ પંકજ, ગોંડલ માર્કેટ યાર્ડ પાસે ડુંગળીના પ્રોસેસર જે ભાવ ન મળતા ખેડૂતો તે રોષમાં બનાવતા ડુંગળીના એક્સપોર્ટ બંધ થતા જ વેપારી અને ખેડૂતો નો બહુ રોષ ફાટ્યો હતો અને ગોંડલ માર્કેટ યાર્ડના ડુંગળીના ભાવ ન મળતા યાર્ડ પાસે નેશનલ હાઈવે પર ખેડૂતોએ ડુંગળી ફેંકી અને વિરોધ કર્યો હતો। ડુંગળીના એક્સપોર્ટ બંધ થતા જ વેપારી અને ખેડૂતોને મોટી નુકસાનીનો સામનો કરવો પડશે। ખેડૂતોને વિરોધ કરી વચ્ચે નેશનલ હાઈવે માં ટ્રાફિક સર્જ્યો હતો અને તાત્કાલિક ધોરણે પોલીસ આવી અને ટ્રાફિક સાથે હળવો કર્યો હતો। જી પંકજ। જી મુનાફ, આભાર માહિતી આપવા માટે। ભાવનગરમાં માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોએ હરાજી બંધ કરાવી અને વિરોધ કર્યો। ડુંગળીમાં વજન કપાતને લઈને ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો। સાથે જ કપાસની હરાજી મોડી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી। વિરોધ કરવામાં આવતા યાર્ડમાં તમામ જણસીની હરાજી બંધ કરવી પડી। ડુંગળીમાં ઓછા ભાવને કારણે ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। ઘટનાને પગલે પોલીસ કાફલો માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી આવ્યો। પોલીસે મામલો થાળે પાડવા કાર્યવાહી હાથ ધરી હતી। ખેડૂતનો પ્રશ્ન હતો ત્યારે વેપારીને સમજાવી અત્યારે હરાજી શરૂ કરાવી દીધી છે। આવતીકાલથી અમે પોટકા કપાસમાં હરાજી શરૂ કરશું। આપના ધારાસભ્ય ચૈતર વસાવા આજે પોલીસ સમક્ષ હાજર થશે। નર્મદાના ડેડિયાપાડાના વનકર્મીને માર માર્યા બાદ તેઓ ફરાર હતા। 1 મહિના બાદ ચૈતર વસાવા આજે પોલીસ સ્ટેશને હાજર થશે। ગમે તે સમયે ધારાસભ્ય ચૈતર વસાવા ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ શકે છે। ડેડિયાપાડાની તમામ ચેકપોસ્ટ પર મોટી સંખ્યામાં પોલીસ તૈનાત છે। તમામ વાહનોનું ચેકિંગ પણ થઈ રહ્યું છે। ચૈતર વસાવાના આગોતરા જામીન હાઈકોર્ટે ફગાવ્યા હતા। આજે 1 મહિના બાદ આપના ધારાસભ્ય ચૈતર વસાવા ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થવાના છે। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે જે વનકર્મી પર હુમલાનો જે ધારાસભ્ય ચૈતર વસાવે કર્યો હતો, જે મામલે હાલ જે વનકર્મી દ્વારા જે ફરિયાદ કરવામાં આવી હતી, તે ફરિયાદ બાદ 1 મહિનાથી ચૈતર વસાવા ફરાર હતા। અને ખાસ વાત કરીએ તો જે ભૂગર્ભમાં હતા અને ભૂગર્ભમાં જતા આજે ગત મહિનાની 3/11/2023ના રોજથી જેમના કેસ થયા બાદ જેઓ ભૂગર્ભમાં હતા અને આજે એટલે કે લગભગ 1.5 મહિના જેવું થઈ ચૂક્યું છે, ત્યારે ચૈતર વસાવા જાતે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થવા જઈ રહ્યા છે। હાલ કહી શકાય કે જે નર્મદા જિલ્લા પોલીસ છે એ મોટી સંખ્યામાં ખડકી દેવામાં આવી છે। તમામ ચેકપોસ્ટો છે, જે ચેકપોસ્ટો પર ગાડીઓ આવતી જતી જેમને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને જે ચેકિંગ દરમિયાન જે ચૈતર વસાવા જે હાજર થવાના છે, પરંતુ અત્યારે ક્યાં છે એ પણ પોલીસ શોધી રહી છે। ત્યારે કહી શકાય કે જે ડેડિયાપાડાનો જે આ મામલો છે અને ચૈતર વસાવા જે છે જેઓ પોતાના સમર્થકો સાથે આજે 10 કલાકે હાજર થવા જઈ રહ્યા છે, એટલે ડેડિયાપાડા પોલીસ સ્ટેશને હાજર થયા બાદ ડેડિયાપાડા કોર્ટમાં જેમનો કેસ ચાલશે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। અને હવે બ્રેકમાં જતા પહેલા નજર ટોપ 3 હેડલાઇન્સ પર। સુરતમાં રખડતા શ્વાનોના ટોળાએ બાળક પર હુમલો કરતા ફફડાટ। 6 થી 7 શ્વાનોનો 11 વર્ષના બાળક પર હુમલો।
અમદાવાદથી અયોધ્યા સુધીની નોનસ્ટોપ ફ્લાઇટ 11 જાન્યુઆરીથી શરૂ થશે. નોનસ્ટોપ ફ્લાઇટ 22 જાન્યુઆરીએ મંદિરમાં સ્થાપિત થશે રામલલા. સંસદની સુરક્ષા મામલે વિપક્ષી નેતાઓ રાષ્ટ્રપતિ સાથે કરશે મુલાકાત. ગઈકાલે ચાલુ સંસદમાં કૂદ્યા હતા 2 અજાણ્યા શખ્સો.